આજે 3 પ્રકારના એવા સમર ડ્રિંક બનાવીશું જે ગરમીમાં તમને એકદમ રિફ્રેશ કરી દેશે. અને સૌથી ખાસ વાત શું છે ખબર છે? એને બનાવવામાં વધારે તામઝામની જરૂર નથી અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ એ બની જાય છે. તો ચાલો બનાવીએ 5 સ્ટાર હોટલમાં મળે એવા મજીતો. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં લીંબુમાંથી નાના નાના ટુકડા કરી લઈશું. ટુકડા એટલા માટે કરવાના કે અહીં આપણે લીંબુનો રસ તો લઈશું જ, પણ સાથે લીંબુના ટુકડા પણ લઈશું. કારણ કે લીંબુની છોલમાં જે હલકો ટેસ્ટ અને ફ્લેવર હોય છે ને, એ ગજબનો હોય છે અને એનાથી જ ડ્રિંકનો આખો સ્વાદ વધી જાય છે. હા, એમાં જે બિયા હોય છે એને આપણે કાઢી નાખીશું. લીંબુની થોડી સ્લાઇસ કરી લઈશું ગ્લાસના ડેકોરેશન માટે. આખરે 5 સ્ટાર હોટલ જેવો લુક પણ આવવો જોઈએ ને. સ્લાઇસને એક સાઈડ પરથી કટ કરી દઈશું ગ્લાસ ઉપર લગાવવા માટે, અને જે સાઈડનો ભાગ છે એનો પણ આપણે ઉપયોગ કરી લઈશું. ચાલો તો ફટાફટથી બનાવીએ પહેલું ડ્રિંક. ગ્લાસમાં લીંબુના 4 થી 5 ટુકડા લઈ લઈશું. સાથે લઈશું 15 થી 20 જેટલા ફુદીનાના પાન. ફુદીનાના આખા પાન જ લેવાના છે. એનો રસ કે પછી છૂંદીને નથી લેવાના, કારણ કે રસ લઈશું તો પછી એનો કડવો સ્વાદ આવશે. હવે મડલર તો આપણી પાસે છે નહીં, તો વેલણથી જ છૂંદી લઈશું. અને વેલણથી એ સરસ રીતે ક્રશ થઈ પણ જાય છે. આ રીતે ક્રશ કરવાથી લીંબુ અને ફુદીનાનો એક સરસ ટેસ્ટ નીકળે છે, જે આ ડ્રિંકને એકદમ રીચ બનાવે છે. હવે એમાં 2 ચમચી ભરીને ઉમેરીશું દળેલી ખાંડ. હવે ફ્લેવરને એકદમ રિફ્રેશિંગ બનાવવા માટે અહીં મેં લીધી છે પોલો. એમાં આર્ટિફિશિયલ મિન્ટનો પાવડર ઉમેરવામાં આવતો હોય છે, પણ પોલોને છૂંદીને એનો પાવડર બનાવી દો તો એ પણ સરખું જ કામ કરે છે. તો હાફ ટીસ્પૂન લીધો છે મિન્ટ એટલે કે પોલોનો પાવડર. હવે 2 ચપટી જેટલો લઈશું સંચળ. સંચળ જેને આપણે બ્લેક સોલ્ટથી પણ ઓળખીએ છીએ. ખટાશ માટે ઉમેરીશું અડધા લીંબુનો રસ. હવે ઉમેરીશું ડ્રિંકની મેઇન આઇટમ, અને એ છે બરફ. અહીં બરફના ટુકડાને મેં મિક્સરમાં થોડા ક્રશ કરી લીધા છે. તો અડધો ઉપર ગ્લાસ બરફથી ભરી દઈશું તો જ પીવાની મજા આવશે. અને છેલ્લે ઉપરથી રેડીશું સોડા વોટર. થોડું મિક્સ કરી લઈશું જેથી બધો સ્વાદ એક સરખો થઈ જાય. ગાર્નિશિંગ માટે લીંબુની સ્લાઇસ લગાવી દઈશું. સાથે એક ફુદીનાનું પાન પણ મૂકી દઈશું. એટલે ઠંડો ઠંડો લેમન ફ્લેવરનો મોજીતો તૈયાર છે. બજારમાં તૈયાર બોટલમાં મળતું આર્ટિફિશિયલ મોજીતો પીવા કરતાં ઘરે બનાવેલું એકદમ ફ્રેશ અને હેલ્ધી ડ્રિંક કેમ ન પીવું. હવે બનાવીશું વોટરમેલન એટલે કે તરબૂચનું ડ્રિંક. જેના માટે પણ 3-4 ટુકડા લીંબુના લઈ લઈશું. સાથે જ 8 થી 10 જેટલા ફુદીનાના પાન પણ લઈશું. હવે 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ લઈશું. તરબૂચની પણ થોડી મીઠાશ આવશે માટે દળેલી ખાંડ અગાઉ કરતાં થોડી ઓછી લીધી છે. 2 ચપટી જેટલું જ સંચળ લઈશું. સંચળથી સ્વાદ પણ સરસ આવે છે અને પેટને પણ એ આરામ આપે છે. ફરીથી અડધી ચમચી જેટલો ઉમેરીશું પોલોનો પાવડર. હવે ઉમેરીશું તરબૂચના ટુકડા. તરબૂચના નાના નાના ટુકડા કરી લીધા છે અને 2 થી 3 ચમચી જેટલા એ ઉમેરી દઈશું. અને એને પણ એ જ રીતે અગાઉ કર્યું એમ વેલણથી ક્રશ કરી લઈશું. અહીં આપણે લીંબુનો રસ નથી ઉમેરવાના, કારણ કે વોટરમેલન ફ્લેવરનું આ ડ્રિંક થોડું સ્વીટ બનાવીશું. એમાં પણ ઉમેરીશું અડધો ગ્લાસ ભરીને ક્રશ કરેલો બરફ. અને હવે ઉમેરીશું સોડા વોટર. થોડું મિક્સ કરી લઈશું જેથી બધું એક સરખું મિક્સ થઈ જાય. તરબૂચના કારણે કેટલો સરસ કલર દેખાય છે. ઉપરથી થોડા તરબૂચના ટુકડા મૂકી ગાર્નિશ કરીશું. સાથે મૂકીશું લીંબુની સ્લાઇસ અને ફુદીનાના પાન. તો આ એક બીજું ખૂબ જ રિચ, ટેસ્ટી અને રિફ્રેશિંગ ડ્રિંક બનીને તૈયાર છે, જેને પીવાથી આખા શરીરમાં જાણે ઠંડકની લહેર દોડી જાય. ત્રીજા ડ્રિંકમાં પણ એ જ રીતે ગ્લાસમાં લઈશું લીંબુના ટુકડા, સાથે 15 થી 20 જેટલા ફુદીનાના પાન. આ ડ્રિંક આપણે સ્પ્રાઇટમાં બનાવી રહ્યા છીએ માટે ખાંડ નહીં ઉમેરીએ. તો 2 ચપટી સંચળ ઉમેરીશું. અડધી ચમચી ઉમેરીશું પોલોનો પાવડર અને વેલણથી ક્રશ કરી લઈશું.
ક્રશ કરેલો બરફ ઉમેરીશું અને ઉમેરીશું સ્પ્રાઇટ. સ્પ્રાઇટથી આખો ગ્લાસ ભરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું અને લીંબુથી ગાર્નિશ કરી લઈશું. તો આ ત્રીજું સુપર ટેસ્ટી અને રિફ્રેશિંગ ડ્રિંક બનીને તૈયાર છે. ત્રણેય ડ્રિંકને બનાવવું ખૂબ જ સરળ છે. તો જ્યારે ઈચ્છા થાય ત્યારે આમાંનું કોઈ પણ ડ્રિંક બનાવીને તમે પી શકો. તમને કયું ડ્રિંક સૌથી વધારે ગમ્યું કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.